ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગરના ગત વર્ષ કરતા ઓછો ઉતારો આવતા ખેડૂતો અને સહકારી મંડળીને મોટું નુકસાન થયું છે। સુરત જિલ્લામાં મોટા ભાગે ખેડૂતોનો શેરડી અને ડાંગર મુખ્ય પાક છે। ઓલપાડ તાલુકામાં ડાંગરનું વાવેતર સૌથી વધુ થાય છે। ઉનાળુ અને ચોમાસા સિઝનમાં 2 વાર ખેડૂતો ડાંગરની રોપણી કરે છે। આ વર્ષે જે ઉનાળુ પાક ડાંગર બનાવ્યો હતો એ ડાંગરમાં માંડ વીંઘે રસ 25 થી 30 મણ જેટલું ડાંગરનું ઉત્પાદન થયું છે। એની સામે બમણા ભાવ ખાતરના વધ્યા છે, મજૂરીના ભાવ વધ્યા છે અને સાથે આ ખાડી યુદ્ધના લીધે ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે। તો આવા સમયે ઘણા વર્ષે આની સરખામણીમાં ઓક ઉત્પાદન થયું હતું। એક વીંઘે 75 થી 80 મણ જેટલી રાસ ડાંગર પાકનો ઉતારો આવ્યો હતો અને ભાવ પણ 450ની આસપાસ મળ્યો। આ વર્ષે ઉત્પાદન પણ ઓછું થયું છે અને ભાવ છેલ્લા 3-4 વર્ષથી 450ની આસપાસ મળે છે। પરંતુ મજૂરી અને ખાતરના ભાવમાં વધારો થાય છે ત્યારે ડાંગરનો ભાવ વધારો થવો જોઈએ, જેને લઈ ખેડૂતો દ્વારા સર્વે કરાવી સરકાર રાહત આપે એવી માંગ કરી રહ્યા છે। ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનું જે વાવેતર થયું હતું એ ખૂબ જ મોટા પ્રમાણમાં થયું હતું, પરંતુ કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં બ્લાસ્ટ અને ચૂસિયા જીવાતના કારણે ડાંગરોનો જે ઉતારો હતો એ ગત વર્ષે લગભગ 90 થી 100 મણનો હતો, પણ ચાલુ વર્ષે લગભગ 60 થી 70 મણ ઓછો ઉત્પાદન થયું છે। ગત વર્ષે ઓલપાડ તાલુકાના સાયણ, જહાંગીરપુરા, કીમ તથા અન્ય સહકારી મંડળીઓ દરિયાપાલે પણ બધી જ મંડળીઓ થઈને ગત વર્ષે 13,98,000 ગુણીની આવક થઈ હતી, પણ ચાલુ વર્ષે લગભગ 10 લાખ ગુણીની આવક થઈ છે, જેથી 4.98 લાખ જેટલી ગુણીની આવકનો મોટો ઘટાડો થયો છે। આ વર્ષે ઉનાળુ સિઝનમાં ખેડૂતોને લગભગ 404 થી 430 આજુબાજુના ભાવ મળ્યા। ચાલુ વર્ષે જે ડાંગરનો પાક છે એમાં ઘટાડો થવાથી અત્યારે લગભગ 450 થી 460 રૂપિયા નજીવા વધારાના સાથે પ્રતિ મણના ખેડૂતોને મળે એવી સંભાવના છે। ખાસ કરીને ડાંગરનું ઉત્પાદન માટે જે સહકારી મંડળીઓએ લોકોને ધિરાણ કર્યું એ ધિરાણમાં પણ ડાંગરના પાકમાં ઘટાડો થવાથી વસૂલાતમાં પણ થોડો પ્રશ્ન ઉપસ્થિત થાય તો નવાય નહીં। આમ ડાંગર પકવતા ખેડૂતો અને સહકારી મંડળીઓને ઉનાળુ સિઝનમાં લાખોનું નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અમે ડાંગર, શાકભાજી બધી જ ખેતી કરતા। 80 વીઘામાં સાહેબ ડાંગર બનાવ્યું હતું। ગયા વર્ષે મારે 60-70 વીઘામાં જ મેં 6000માં ભાત નાખ્યું હતું। હવે જે 80 વીઘામાં મારે 2000માં ભાત નથી પાક્યું। કંઈ નીરમાં કંઈ કેમિકલ આવી ગયું કે આ કુદરતી તાપ વધારે પડ્યો એનાથી થયું, કંઈ સમજ નહીં પડતી। રોગ એવું ખરું? ના, રોગ નહીં, ઘાસ તો બહુ થયું। ઘાસ જે ગણતરી પ્રમાણે ઘાસ વીંઘે 100 બરકી થવી જોઈએ તે તો થઈ જ છે, પણ દાણો જ નહીં, ઉતારો જ નહીં આવ્યો। હવે કંઈ પાણીનો પ્રોબ્લેમ હોય કાં તો આ વધારે તાપમાન પડ્યું તેને લીધે થયું, કંઈ ને કંઈ નુકસાન। કેટલો ખર્ચો કરેલો હતો અને કેટલું નુકસાન? હવે મારે 6 લાખ, 6.5 લાખનું તો ખાલી ખાતર જ હતું અને રોપામણી અને ડીઝલની મશીનથી પાણી લીધું એટલે બધું અલગ જ। હવે આ બધું ભાતના 450 ભાવ પડે તો બી મારા ખાતરના પૈસાઓની થઈ રહી છે। સરકારને કંઈ આર્થિક રાહત આપે એવી વિનંતી છે। ખાસ કરીને ચાલુ વર્ષે જે ઉનાળા ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું એ ઉનાળુ ડાંગર ગત વર્ષની સરખામણીમાં ખૂબ જ વધારે જગ્યામાં વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ચાલુ વર્ષે થોડુંક વેધરના લીધે અને જે દાંડી અને કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં બ્લાસ્ટ અને ચૂસિયા જીવાતના કારણે જે રોગનો ઉપદ્રવ થવાથી આ વખતે દર વખત કરતાં ડાંગરના ઉતારામાં ઘણો તફાવત જોવા મળે છે। ખાસ કરીને ગયા વર્ષે આ ઉનાળાની સિઝનમાં આપણા ઓલપાડ તાલુકાની તમામ સેન્ટરોની ડાંગરની ગણતરી કરતાં ગયા વખતે 13,98,000 ગુણ આપણા ઓલપાડ તાલુકામાં નોંધાયેલી હતી, પરંતુ ચાલુ વર્ષે આમાં ઘટાડો થતાં 10 લાખ જેટલી ગુણી દરેક સેન્ટર પર આવવા પામી છે। ખાસ કરીને જે વાવેતર કરવામાં આવ્યું તેમાં થોડીક સિંચાઈની અવ્યવસ્થા થવાથી લગભગ 10 થી 15% વાવેતર પણ ઓછું થયું હતું અને જે વાવેતર કરવામાં આવ્યું હતું તેમાં પણ સિંચાઈનું પાણી સમયસર કંઠી નીકળવાના ટાઈમે ન મળવાથી પણ એમાં ડાંગરના પાકમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો છે। જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ।